ઓપરેશન સિંદૂરના બાહોશ અને જાબાઝ માનનીય સભ્ય સોફિયા કુરેશીના પિતા તાજ મોહમ્મદ કુરેશી અને એમના ભાઈ સંજય કુરેશી સાથે બોરીવલી મુંબઈથી પધારેલા મહેન્દ્રભાઈ વસાણી સાહેબ સાથે પીરે તરકીત રફાઈ સાહબના સજાતા નસીન મોઇનુદ્દીન રિફાઈ ઉર્ફે નિયર બાબાનાઓ સાથે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજના પ્રમુખ કરીમ મલેક સાહેબનાઓ તથા માજી ડેપ્યુટી મેયર ચિરાગ શેખ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। સાથે જ વડોદરા શહેરની 18 હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નાઓની ટ્રોફી અને શાલ ઓઢાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ આ મહાનુભાવો દ્વારા પ્રિન્સિપાલોને ટ્રોફી આપી અને બધા જ વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તે વખતે સિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ, અયુબભાઈ સકાવાળા, ઇકબાલ સૈયદ, ઇકબાલ મલેક, નઈમ મલેક, ઝાકિર શેખ અને એડવોકેટ જુનૈદ સૈયદ હાજર રહ્યા હતા। ये जो परसों एयर इंडिया के प्लेन का क्रैश हुआ है, बड़ा ही अफसोसनाक वाक़या है और उसमें जो भी लोग हलाक हुए हैं, आवर थॉट्स आर विद द फैमिलीज़ और ये दुआ है कि अल्लाह ताला उनके घर वालों को, उनकी फैमिलीज़ को सब्र जमील अता करे और आइंदा ऐसी हादसे नहीं हुए इसलिए दुआ करते हैं। और आज जो प्रोग्राम जिसके लिए हम आए हैं उसके लिए मैं शिफा चैरिटेबल ट्रस्ट को बहुत बहुत मुबारकबादी भी पेश करता हूँ। उन्होंने जो बच्चों का अपने फेलिसिटेशन किया है जो 10th और 12th में पास हुए हैं, ये बड़ा नेक काम है और ये इससे बच्चे बहुत मोटिवेट होंगे आगे काम करने के लिए। तो मैं ये उम्मीद रखता हूँ कि शिफा चैरिटेबल ट्रस्ट है और उनके जो मेंबरान हैं, जॉनी भाई है, मोहम्मद हुसैन साहब, ये सब ये काम आगे भी करते रहें। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम।